લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠાનો સપાટો કાર્યવાહી દરમિયાન 8.27 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને દબોચ્યો। પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરની ટીમે મોટી કાર્યવાહી કરતા ફ્રોડ કંપનીની ઇકો સ્પોર્ટ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1048 બોટલો ઝડપી પાડી। જપ્ત કરાયેલ દારૂની કિંમત ₹3,17,944 તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹8,27,944નો કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, જેના અનુસંધાને એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી દેસાઈ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM પટણીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમીના આધારે ભાટરામ ગામની સીમમાંથી આ ઇકો સ્પોર્ટ્સ કાર ઝડપી પાડી હતી। કાર ચાલક તરીકે સમુંદર રૂપારામ પ્રતાપા રામ શર્મા, ઉંમર વર્ષ 22, રહેઠાણ રાણાસર કલા, તાલુકો ધોરીમન્ના, જિલ્લો બાલોતરા, રાજસ્થાન વાળાની ધરપકડ કરી તેના કબજામાંથી દારૂ, કાર તથા મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। આ કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર સામે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આ સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓની વિગત શ્રી એવી દેસાઈ, શ્રી SM પટણી, શ્રી PL આહિર, નરેશભાઈ, શ્રી રાજેશકુમાર, શ્રી અર્જણાજી, શ્રી વિજયશ્રી, શ્રી પ્રવીણભાઈ, શ્રી જોરાવરસિંહ તથા શ્રી જયપાલસિંહ સહિતના અધિકારી તેમજ કર્મચારીઓ। અહેવાલ પોલીસ પાવર ન્યૂઝ એડિટર શ્રી અકીલ ઘાસુરા।